ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિત્યાજ ગામની મહિલાઓ આજે દારૂના અડ્ડા બંધ કરાવવા માટે કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાઓએ પીઆઈને લેખિત ફરિયાદ આપીને ગામમાં ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ફરિયાદમાં મહિલાઓએ જણાવ્યું હતું કે ગામની સરકારી શાળાની બાજુમાં જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ગ્રામજનો પરેશાન છે. દારૂના વ્યસનથી તોફાન કરવાવાળા બહુ અમને હેરાન કરે છે. કોઈ પોલીસ ખાતું ધ્યાન અમને દેતું નથી. કોઈ હપ્તા ખાતા હોય તો કોને ખબર, દુઃખ થાય તો ભલે થાય ને અમને બહુ તકલીફ પડે. એટલે એની જાહેરાત કરવા અમે બધી બહેનો આવ્યું, એની તમે વહેલા વ્યવસ્થા કરો. દારૂ તો કેટલાય વર્ષોથી વેચાય છે, પણ આ 2-4 કિસ્સા હમણાં બની ગયા ને એટલે અમારથી સહન થતું નથી. એટલે અમે રાવ કરવા આવ્યું. હા, મારું નામ ભાનુબેન છે ને અમારા ગામમાં ધૂમ દારૂ વેચાય. આ દારૂ બંધ થવો જોઈએ, તો અમે આથી પછી આંદોલન ઉપાડ્યું. મારું નામ લખાઈબેન મિત્યાજથી અમે આવ્યું. અમારા ગામમાં દારૂનું બહુ પ્રમાણ વધી ગયું કે અમારી સહન શક્તિ થતી નથી ને આવા કાર્યો કોઈ હાથમાં લેતું નથી. એટલે અમે આંદોલન કરવા આવ્યા. અમારા ગામમાં દારૂ બંધ થવો જોઈએ, નકર પછી અમે છે ને આનો બહુ તોફાન કરવા આવવાનું છે. 2 દિવસમાં દારૂ હાવ બંધ એટલે હાવ બંધ. કોઈ દી વેચાવો જ ન જોઈએ દારૂ. ને ઘડીએ ઘડીએ 2-4 કિસ્સા આવા ને આવા અમારા ગામમાં બન્યા જ કરે. બાજુમાં સોસાયટીમાં બાવળુમાં જંગલમાં રહે તે અમારી કોઈ રાવજ સાંભળતું નથી. અનેક પરિવારો પાયમાલ થયા છે. મહિલાઓ અને યુવાનો પર તેની ગંભીર અસર પડી રહી છે. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ અનેકવાર રજૂઆત છતાં અસરકારક કાર્યવાહી થઈ નથી. પોલીસે રજૂઆત સાંભળીને કડક પગલાં લેવાની ખાતરી આપી છે. હવે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે.